વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે છે ને આવ્યા છીએ ગાર્ડન જેવું છે, એક્સરસાઇઝ ને આવું બધું છે. પપ્પાને ચડાવ્યા છે આપણે પહેલાં. મજા આવે પપ્પા? અરે મજા આવે. બતાવો કે મેં હા તું ચાલુ કર. મેં કીધું પપ્પા તમે ચાલુ કરો. પપ્પા ચડી ગયા છે. ઠંડી બહુ છે ને તો પપ્પા ગરમી ચડાવવી પડે. તો અહીંયા છે ને બધા યોગા કરે છે, મસ્ત એવું ગાર્ડન છે. ઓલી સાઈડ એ બધા કરે છે, કસરત કરે છે. યોગા નહીં મમ્મીના યોગા સાંભળીને યોગા યાદ આવી જાય છે. આજે પપ્પા પણ લાગી ગયા યોગામાં. મસ્ત છે. જો આ છે ને વ્હીલ છે ફેરવવાનું, ઓલું છે. બાકી ઓલી સાઈડ બધા હિંચકા ને એવું બધું છે. ક્યાં સામે? હાલો આવો. પપ્પા કે આ સાઈડ કે મકાન લઈ લેવા જોઈએ. હું બધું એવું પડી ચાલો એ કે આ સાઈડ લઈ લેવા જોઈએ. સવારમાં ઉઠીને અહીંયા કસરત કરવા હોય નહીં, એક્સરસાઇઝ. ગરમી ચડી જાય. મેં એક જ પકડું હો, બહુ હાંકતા નહીં પડીશ. કાંઈ નથી. ઓમ મજા આવે છે જો, ખાલી પગ આમાં કરવાના. જીમમાં ન જવું પડે. ડેઈલી આવતા હોય. મમ્મી જેમ યોગામાં જાય છે ને એમાં લોકો અહીંયા આવે છે ગાર્ડનમાં. આઈ થિંક ડેઈલી આવતા જ હશે. બેન્ચીસ ને એવું બધું છે જો અલગ અલગ. અહીંયા આમ રાખીને આમ કરવાનું હે. કરવું હે? કરો ટ્રાય યાર. ઉભા રહી, હું ઉતરી જાઉં પેલા. પતંગ ઉતરજો ને. એ 4મી માટે એસે ચડવાનું પપ્પા. જો આવડવા હે ને એ. હા, નાના બાળકોનું છે. ઓલી સાઈડે 3-4 આવી સાયકલ છે આ ટાઈપની. આવી રીતે ચક્કર છે ને ઓલી સાઈડ કંઈક નવું છે. મસ્તનું ગાર્ડન છે અહીંયા. અહીંયા કંઈ મકાન વેચવાનું હોય તો પપ્પાને લેવું છે. દુકાન છે, એ દુકાન વેચવાની છે. હાલો કરો કસરત ચાલુ રાખો. આજ કલાક તમારે કરવાની છે. હા, હજી કલાકનો ટાઈમ છે. તમે બહુ જોરથી કરો, મારા હાથમાં છૂટી જાય. ચડી જા. હાલો ચડી જાવ. બીજો હાલો આવો. હા ટેન્શન પેલા લે. હા એ બરાબર. ગોઠણમાં લાગે ડાયરેક્ટ. ગાઈસ તમને બધાને થતું હશે સવારમાં બેગ લઈને ક્યાં છે. તો એકચ્યુઅલી છે ને અત્યારે અમે ડાયટિશિયન પાસે આવ્યા છે. આજની અપોઇન્ટમેન્ટ હતી એટલે પપ્પા આપણી સાથે આવ્યા છે. એમાં એવું છે વેઇટ લોસ કરવો હતો ને એના માટે કીધું ઘરે એમને નથી કરવું એમ. પહેલાં ડાયટિશિયન પાસે કન્સલ્ટ કરાવી લઈ કે કયા રીઝનથી વધારે વધે છે વજન એમ. અને એ જે કાંઈ બી મેડિસિન કે પ્રોટીનનો પાવડર કે એ જે બી આપે આપણે ફોલો કરશું ને વેઇટ લોસ કરશું એમ. કારણ કે એમાં એવું છે B12 છે, કોઈ પ્રોટીન છે, વિટામિન છે, એ વધારે ઘટી જાય તો પછી પાછળની ટ્રીટમેન્ટ બહુ મોંઘી પડી જાય. જમવામાં કંઈક ફેરફાર થતો હોય ને તો એની હિસાબે એવું થાય એમ, શરીરમાં વજન વધે. એટલે એવું થાય કે એ પછી જે ઓલા ચક્કર આવે ને બધાને અત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. B12 ઘટી જાય ને એની. તો પપ્પા કહે કે આપણે કાંઈ નથી કરવું, ડાયરેક્ટ ડૉક્ટરને બતાવી દઈએ ને એ જે સજેશન દેશે એનો આપણે ફોલો કરશું એમ. એટલે અત્યારે ડાયટિશિયન પાસે આવ્યાથી 9 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે. એટલે હજી વાગ્યા છે 8:45 જેવું થયું છે. 15-20 મિનિટ હજી અહીંયા ટાઈમ પાસ કરીએ. ગાર્ડન છે, મજા આવે છે. અને પછી જાય અને ડૉક્ટર શું કહે છે એ હું તમને કહીશ. એટલે શું બીજો કાંઈ વાંધો ન આવે. આપણે ડાયટ વજન ઘટી જાય પછી વીકનેસ ન આવે. અત્યારે તો કાંઈ વીકનેસ હોય નહીં, પણ પછી જે બી કાંઈ ઘટી જાય એ કે પ્રોટીન અત્યારે B12 બધાને બહુ ઘટી જાય છે એટલે પ્રોબ્લેમ થાય છે. તો કીધું એકવાર બતાવી દઈએ પછી જોઈએ આગળ શું કરવું છે. એના નિયમ પ્રમાણે હાલવું પડે. એના નિયમ પ્રમાણે. હા થઈ ગયો છે ને ઓલી સાઈડ ચોકમાં છે એ હોસ્પિટલ. એટલે હવે એ સાઈડ જઈએ છીએ. ડાયટ માટે આવ્યા છે. ડાયટ ચાઇટ એક્સરસાઇઝ ને એ બધું આ સાઈડથી પ્રોવાઈડ કરશે. એટલે અત્યારે 2nd ફ્લોરે ત્યાં જવાનું છે એટલે અત્યારે ત્યાં આવ્યા છીએ. અત્યારે હાઇટ મેજર કરે છે. કેટલી છે ખબર? 170 અરાઉન્ડ છે પપ્પા. 170 અરાઉન્ડ. અહીંયા હતું અહીંયા
છે ને અહીંયા બેઠા જ છીએ અને એક ગયા છે પેશન્ટ એ જઈને પછી આપણો વારો છે એટલે શું યોગા કરવાના કસરત કરવાની ફૂલ પરસેવો વળવો છે એમ કીધું છે એવા કસરત કરવાની કારણ કે મેં એને કીધું કે મારા કોલેજનો ટાઈમ 7 થી 7 છે તો એને મને એમ કીધું કે તમે જ્યારે શનિ રવિ ફ્રી હોય કે પછી કોલેજેથી આવીને એ રીતે એવી કસરત કરવાની જેનાથી પરસેવો ફૂલ વળી જાય એવી રીતે અને બાકીનો જે ડાયટ ચાર્ટ ને શું કઈ રીતે બધું ફોલો કરવાનું અહીંયા સમજાવશે ત્યાં આગળ જવાનું છે અત્યારે હું ને પપ્પા બેઠા જ છે રિપોર્ટ ને એવું કાંઈ કરવાનું આવ્યું નથી એટલે સારું કહેવાય ખાલી ડાયટ ચાર્ટ ને એક્સરસાઇઝ ને એ બધું સમજાવશે બીજું કાંઈ નથી અને એને એમ કીધું કે તમારો વેઇટ એટલે વધતો હોય કારણ કે ફેમિલીમાં બધાને ઓબેસિટી હોય એટલે પપ્પા છે બા છે પછી મમ્મીની એ સાઈડના બધા હોય એટલે વારસાગત ઓબેસિટી આવી છે એટલે વજન વધે છે અને મસલ્સ છે ને કે તમારે મજબૂત છે કે તમારે વેઇટ લોસ થશે પણ એટલો બધો દેખાશે નહીં એવી રીતે કીધું ને કેટલી કાળજી રાખવો આખો દિવસ તો ભૂખા હોય એમ કે ભાઈ તમે ખોરાક લેતા જાવ ડાયાબિટીસ ઓલું થાય તમને નબળાઈ આવી ગઈ છે બાટલા ચડાવ પડે લોહીના હા એ બરાબર તકલીફ છે ખાઈ ન ખાઈ તો તકલીફ છે ફાઇનલી જો બધું કામ પૂરું થઈ ગયું એટલે આપણે લોચો મગાવ્યો છે ને ખાંડવી મગાવી છે હેલ્ધી ખાવાનું ને પપ્પા એટલે કઈ ઓઇલી નથી લીધું ચીઝ વાળું કે બટર વાળું એવું કઈ નથી લીધું ખાલી ખાંડવી ને આ લીધું છે અને ફ્રેન્ચાઇઝી છે સુરત ની મસ્તાની એટલે અહીંયાથી આપણે ઓર્ડર કર્યો છે પપ્પા આવ્યો એટલે ભેગી મજા જ આવે હાલો ગરમ ગરમ ટ્રાય કરો લોચો આનંદ કરવાની વાત લઈ લો એક સ્પૂન એક્સ્ટ્રા લેતી આવો લે તું ચાલુ કરો તો હું સ્પૂન લેતી આવું છે ને જો આ ટ્રાફિક પણ સારી છે એટલે કીધું ફૂડ ટ્રાય કરીએ આપણે અહીંયા લીધું છે જાની સુરત નો લોચો અને આ સાઈડ છે ને ફોટો પાડવાનું પણ છે જમવાનો લોચો ટ્રાય કર્યો જાની લોચો ને ખમણ હાઉસ બહુ મસ્ત હતું અને અત્યારે છે ને હવે છાસ પીવા જાય મજા આવી ગઈ લોચો ટ્રાય કર્યો પછી શું હતું સાઈડમાં ભૂલાઈ ગયું ખાધું ખાંડવી હતી ઈદડા ને ખમણ કારણ કે હાથ ખરાબ હતો ને તો પછી વ્લોગ ન લીધો એટલે મસ્ત બધી ડીશ ટ્રાય કરી બહુ મસ્ત હતું નહીં સુરત સ્પેશિયલ હતું જાની લોચો ને ખમણ હાઉસ અને અહીંયા છાસ નથી એટલે આગળ છે ને ડેરી જેવું છે અહીંયાથી છાસ લઈ લે છાસ પી લે એટલે મજા આવી જાય હા અમૂલ ડેરી છે એટલે છાસ લઈ લે અહીંયાથી અને છાસ પી લે છાસ જમવાનું ઇનકમ્પ્લીટ છાસ તો પેલા પીવી જ પડે રાજકોટ માં ચાય તો પીવી પડે રાજકોટ ની છાસ પીવાની ભાઈ હા છાસ તો પીવી જ પડે એટલે છાસ પી લે અને આવી રીતે મજા કરવાની છે નહીં પપ્પા એન્જોય કરવાની બીજું પપ્પા કહેતા હતા કે પેલા છે ને હું ને દાદા બે આવતા તો આવી રીતે મજા કરતા પેલા છે ને પપ્પા ને દાદા આવતા ત્યારે બહુ મજા આવે હવે પપ્પા કે આપડે બેન આવી રીતે મજા કરવાની આવી રીતે ચાલુ જ રાખવાનું છે ડેરી છે હાલો ગાડી નથી આવતી ને છાસ પી આવી મજા આવે છાસ વગર છે ને જઈમાં ન હોય ને એવું લાગે પાણીપુરી સાબુદાણા ઘરનું છે મોમોઝ ને એવું પણ આપડે એવું નથી ડોક્ટર ના પાડી છાસ આવી ગઈ છે બોટલ નતી ડાયરેક્ટ છાસ ની કોથળી ને એવું ઠંડી હે ને અને અત્યારે જો થોડીક વાર તડકામાં ઉભા કારણ કે ઠંડી લાગે છે એટલે ઠંડીમાં તડકે ઉભા છાસ પીવાની હે કોથળી લઈ લીધી આપણે બોટલ તો હતી નહીં પતી ગયો અત્યારે અને દવામાં છે ને 2 મહિનાની દવા આપી છે 2 મહિનાની થાય 2 મહિનાની 2 મહિનાની દવા છે એમાં પ્રોટીન નો પાવડર આવી ગયો વિટામિન ડી ની ટેબ્લેટ છે અને બીજી વેઇટ લોસ માટેની છે અને 2 મહિનામાં 5 કિલો વજન ઘટાડવાનું ટાર્ગેટ આપ્યું છે અને ટાર્ગેટ પૂરું કરવાનું કીધું છે ટાર્ગેટ કે ગમે એમ થાય પૂરો કરજો કે 2 મહિનામાં 5 કિલો આમથી છે ને કામથી સમજો 2 મહિનામાં 5 કિલો ઘટાડવાનો હે નકર કે ફીસ હું ડબલ લઈશ અને વધારે કે મેઇન ફોકસ છે ને કસરત ઉપર કરવાનું છે એક્સરસાઇઝ વધારે કરવાની છે એનાથી વજન ઘટશે બાકી દવા તો એનું કામ કરશે ને ડાયટ પણ કામ કરશે જે એ લોકોએ ડાયટ પ્લાન આપ્યો છે પણ એક્સરસાઇઝ મેઇન છે એટલે ઈ પેલા કરવાનું છે 5 કિલો ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો હોય 2 મહિનામાં જોઈએ હવે શું થાય છે અને પાછા ઘરની સાઈડ જાય છે અત્યારે ચારમી માટે શેરડી લઈ લીધી અને હવે મિરલ માટે જીંજરા લેવાના છે મળી જાય ને તો શેરડી આવી ગઈ છે ને હવે જીંજરા ગોતી છે જીંજરા હોય એટલે ઈ પણ લઈ લઈએ ઘરે આવી ગયા થોડાક રેડી થઈ ગયા ફ્રેશ થઈ ગયા ને વાગ્યા છે અત્યારે 6 સાડા 6 જેવું થયું છે અને ફાઇનલી ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે મોસ્ટ ઓફ મહેમાન બધા આવી ગયા છે અને મમ્મી ચટણી ને એવું બધું બતાવતી હતી કે આટલું બધું બરાબર છે ને બધું છાશ ને બધું નીચે છે મસાલો ને બધો ઉપર ચડી ગયો છે
હવે લાઇટ્સ ને એવું બધું ઉપર લગાવવાનું છે એટલે હું ને પપ્પા અત્યારે પાછા ઉપર જઈએ. આમ થઈ ગયો છે ચાલો ને આ સાઈડ તેલનું ટેસ્ટિંગ હાલે છે. થઈ ગયું ને બરાબર આંટી? બરાબર હો. બરાબર ને બાબુ જો લોટ ડોવા માંડ્યા છે. મજા આવે છે ને બાબુ? બહુ ગરમી નથી થતી ને ગેસ પાસે તો વાંધો નહીં. મજામાં ને આંટી? કેમ છે? મજામાં. જો બાકી બધા બા ને એ બધા એવા હતા ને એ મંદિરે ગયા છે આરતીમાં. આ સાઈડ બધો પ્રોગ્રામ થઈ ગયો છે. ચાલો આવેલું છે અને ચેર ને અહીંયા પાથરવાનું ને બધું રાખી દીધું છે. જો ઓલી સાઈડે વધારાની ચેર ઓલી સાઈડ રાખી છે. 2 અગાસી છે બાજુ બાજુમાં એટલે વાંધો ન આવે. હાય ધેલુ, મજા આવે ને? ફાઇનલી જો ભજીયા ચાલુ થઈ ગયા. બધાથી પહેલા છે ને બાળકોના ભજીયા બનાવ્યા. આટા હું બેહી ગઈ. હા પેલા કીધું ઈ નીકળી જાય. તું બાળકમાં આઈ ને? હું બાળક છું એટલે મોટું બાળક છું. પત્રીના થઈ ગયા એટલે શું ઠરી જાય ને પછી બધા બેસી જાય. ધેરિયા તું આઈ ને બાળકમાં નો આવું જ ને. દીડા દીદી આવી ગયા. ઓય આને દિયો. અને બધી અલગ અલગ વેરાયટી થાય છે. ઓછા લોટમાં થાય છે, વધારે લોટમાં થાય છે, ઘાટા લોટમાં. એક ભજીયા ને 4 વેરાયટી બનાવે. નાના બાળકો પહેલા તો મોટા બાળકો ખાઈ જાય પછી આ ખોટી થાવું ને બધાયથી નાનું આવ્યું છે છોકરાઓનું. હા તન્વી તૈયાર થઈને આવી હો. કઈ તૈયાર થઈ નથી આવી હો. તૈયાર થઈને જ આવી. કઈ તૈયાર અમે લાગુ તૈયાર થઈ એવી મિર્ચી. હા લાગ કઈ લાગતું એવું નથી. હાલો બધા ભજીયા ખાવા. પાછો પ્રોગ્રામ થઈ ગયો. વધારે ઠંડી રીટા દીદીને લાગે. હા આમ તો જો ફૂલ લાગે. કોટ ને દુપટ્ટો ને બધું ઓઢીને આવ્યો છે. મને તો એટલી બધી નથી લાગતી. અમાર બાબુને આવું ન લાગે. મેં સ્વેટર એ નથી પહેર્યું. એનથી તન્વી વધે. એમાં હું આમાં ઠંડી કઈ લાગતી નથી અમને. એમ નહીં બાબુનો તો વાંધો ન આવે કારણ કે બાબુ તો કામ પાસે બેઠો. હા ત્યાં બહુ મસ્ત તમને ઠંડી નહીં લાગતી એટલે તો હોય. અહીંયા બેઠી. તમે જગ્યા હારી ગોતી લીધી. ગોતવી જ પડે ને. ભૂતને પીપળો મળી જાય કા? હા ભૂતને પીપળો મળે જ. કા ભૂત? નાના તેલનું ધ્યાન રાખો. હા કોઈને ઉડે નહીં કા? તો આંટીને પેલા નો ઉડવું દે. અહીંયા બેઠા 2 જણા છે પણ આમ તો 1 જણા. જો છે ને આવી ગયા માસી. હેલો માસી ના અવાજ વગર મહેફિલ અધૂરી હતી. હવે પૂરી થઈ ગઈ. વારો આવી ગયો ને દીદી. આવી જઈને લેવો જ પડે ને. ભજીયા બનાવીને ખવડાવવા. 2 જણા ભજીયા પાડવા વાળા, એક ગેસ ધીમો ને ફાસ્ટ કરવા વાળા, લેવા વાળા. 2-3 જણા ધ્યાન રાખવા વાળા. ધ્યાન રાખે. શીખવાડે છે. એક મહેમાન ગતિ કરે છે પાછળ. પપ્પા મહેમાન ગતિમાં. જો કે હજી મહેમાન એટલા બધા આવ્યા નથી, ખાલી આટલા જ છે. Le gusta danza cuando estudio en la escuela. Pajarita se cuide botín cuando visita a su abuela. Si necesita una amiga, te habla con un ratoncito. Si quieres ser mi amante, debe ser alta y delgadita. Lunes, martes. જો બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને છેલ્લે આ બધું બેઠા હોય ને એ સકેલવાનું છે અને બધી ચેર ને એવું બધું ભેગું થઈ ગયું છે આ સાઈડ. અને ગેસ ને બાટલો 2 વસ્તુ જ રહી છે. બાકી બધું નીચે થઈ ગયું ને. અગાસી થોડીક વાર વાળવી જોઈએ. થોડીક વાર પછી કાલ સવારે વાળી નાખશું. બધો પ્રોગ્રામ મસ્ત એવો પૂરો થઈ ગયો ફાઇનલી. બધાને મજા આવી. અને નીચે છે ને બધા વાસણ ધોવા માટે ગયા. પર એમ લાગે કે વાડીમાં પ્રોગ્રામ કર્યો છે એવી રીતે. એટલે બધો પ્રોગ્રામ ઉપર હતો. ફાઇનલી બધું જ પતી ગયું છે અને અત્યારે નીચે બધા વાસણ ધોવે છે. આપણે જઈએ આ બધું સકેલીને. એટલું 2-3 વસ્તુ બાકી છે એ સકેલી નાખીએ પછી જાય. ખુરશીને એ તો બધું ભેગું કરી નાખ્યું. અને કાં હાંડો છે ને પીવાનો અહીંયા રાખ્યો હતો એટલે એ નીચે લેતા જાઓ. બાકી આ તો બધું સ્વેટર ને એવું બધું છે. બધા આવ્યા હોય ને મહેમાન એનું. અને આ બેસવાનું પાથરાણિયું ને એ બધું છે એ લઈને જઈએ હવે. છે અત્યારે ટાઈમ મળ્યો એને રમાડવાનો અને આવ્યો ને તો પડી ગયો. એનો જેટલો વજન છે ને એટલા ગલાનો વજન. જન મજા આવે છે ઉપાડે ને તો. ઈ જો અહીંયા ભૂલથી પગમાં આવી ગયું ને તો આવું ઢોકળું થઈ જશે પાછો. ભજીયા ખાવા આવ્યો તો ઢોકળું થઈ ગયું.
તારે વાંધો ન આવે, તારે બોડી બનાવવાની હે ને. આને દે, જોઈને મજા આવે છે, એના રિએક્શન જોવાની મજા આવે. જો ને મોઢામાં જો જોઈ ઉપાડે ને તને મજા આવે. જો પાછું લે દૈવિક, પાછું લે. પર્સ લઈ લે એટલે એનું આમાં ફોકસ. જો અહીં નીચે મૂક દે, જાગડી લે. જો એ દાંત કાઢો. હવે જો એને મમ્મીને આપે છે.